બરોડા ડેરીના પ્રમુખ તરીકે દિનેશ પટેલની નિમણૂક. જીબી સોલંકી બન્યા બરોડા ડેરીના ઉપપ્રમુખ. ભાજપે બંને પદાધિકારીઓને ફરી આપી જવાબદારી. વિપિન પટેલ મેન્ડેટ લઈને પહોંચ્યા. નિયુક્તિની કરી જાહેરાત. પશુપાલકોના હિત અને ડેરીના વિકાસ માટે કામ કરવાની ખાતરી. આજે બરોડા ડેરી ઇલેક્શનની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. એમાં પ્રમુખ માટે દિનેશભાઈ બાબુભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે જીબી સોલંકીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. આમાં એક જ ફોર્મ રજૂ થયા હતા, એટલે બિનહરીફ એમને ચૂંટાયેલા જાહેર કર્યા છે. અન્ય કોઈ ઉમેદવારી આમાં કરી હતી? ના, અન્ય કોઈ ઉમેદવારને ઉમેદવારી નથી કરી. આપણે ફક્ત બે જ ફોર્મ મળ્યા હતા, એમાં એક પ્રમુખ માટે અને બીજા એક ઉપપ્રમુખ માટે. આપ સૌએ બરોડા ડેરીની ચૂંટણીમાં પણ એક તરફી જ રિઝલ્ટ બધે મળ્યા હતા. 13 ડિરેક્ટર એકબીજાથી જોડેલા છે, બધાને હાથે રાખીને ચાલેલા. ક્યારેય કોઈ દૂધ ઉત્પાદક કે દૂધ ઉપભોક્તા જ્યારે અહિત કરવામાં કોઈને રસ ના હોય ત્યારે પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂકી અમને રિપીટ કર્યા તે બધા પાર્ટીના તમામ માધ્યમોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ડેરીના જે ડિરેક્ટરોની મંડળી પર 81ની નોટિસ આપી હતી, એનું શું થશે આગળ? એ કાયદાની પ્રક્રિયા પ્રમાણે કાયદો જવાબ આપતો આવ્યો છે. કાયદો કાર્ય માટે જવાબ આપે છે. એ વહીવટની અંદર નોટિસ આપલેનો એક જે શિરસ્તો છે એને વધારે મજબૂત કરશું કે જેથી ફરી નોટિસ ન થાય. ફેક્ટર તો એ છે કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમારા ડેરીના ડિરેક્ટરશ્રીઓ તમામનો સૂર એક રહ્યો અને એને લઈ અને અમને પુનઃ રિપીટ કરવામાં આવ્યા. બધાની લાગણીને પ્રદેશ મોવડી મંડળે માન આપ્યું છે અને એ પ્રમાણે મેન્ડેટ આપ્યો છે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.